પણ કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પર ભગવાન એ થાજે અમારો મહેમાન એ તને સ્વર્ગને ભૂલાવું સાંભળા. મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં છો? અમે પણ મજામાં છીએ. મહાદેવ બધાને હાજર નરવા રાખી પ્રાર્થના કરવી છે. તો આજે અમે જઈએ છીએ મેરા દાદાની વાડીએ. ભજનીક પણ બહુ સારા છે અને રેડિયા કલાકારમાં એમને જવાનું હતું, પણ એમને ખેતીવાડીનું બધું હતું અને 40-50 વીઘાની ખેતી કરે છે. તો એમની વાતોમાં તમને બહુ જ આનંદ આવશે અને જૂનવાણી વાતો અને બહુ આનંદ કરશે. ભજન સંત દુઆ પણ ગાય છે. તો પક્ષીઓના માળા બાંધવાના છે, પાણીનું કુંડું છે અને એમની વાડીએ જવાનું છે. તો આપણે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બના રહેજો. જો આપણે અત્યારે સરસ મજાનું વાતાવરણ છે અને મેરા દાદાની વાડી આવી ગયા છે. તો કેમ છે? મજામાં? તો મિત્રો કીધું ને આપણે આવું કરતા હતા અને અહીંયા વાડીએ રહેશે અને સરસ મજાનું વાતાવરણ છે. તો આપણે પક્ષીઓ માટે સેવા કરવી છે અને આનંદ આવે કે અમે આ તમારી વાડી આવ્યા છીએ અને સરસ મજાના સકલીઓના માળા પણ આવ્યા છે. તો આપણે પાણીનું કુંડું આવ્યું છે તો એ પણ પહેલા બાંધી દઈએ અને પછી આપણે આનંદ કરવી. તો મિત્રો, અમારા ગામડાની વાતો તમારે જો સાંભળી હોય અને અમારે જે જૂના અને જાણીતા અમારે પ્રોગ્રામના ભજનના બહુ સારા એવા છે. નવરાત્રિ હોય, બહુ સેવાનું કામ પણ સારું કરે છે. માતાજીના માંડવા હોય તો પણ બધું એક સેવામાં ગમે ત્યાં હાજરી આપે. અમારા મેરામભાઈ ખોડાભાઈ ડાભી તો તેમની વાડીએ આવી ગયા છે અને પહેલાં આપણે ચકલીઓના માળા આવ્યા છે તમારી માટે સરસ મજાના. તો તે પણ આપણે બાંધી દઈએ. તો જો આપણા સરસ મજાના ચકલીઓના ઘર આવ્યા છે. અહીંયા તો આપણે વાડીએ છે એટલે પક્ષીઓ ઘણા આવે. આમે એક પાણીમાં એને કાંઈ ન થાય સન્માયકાને આપણે સેવામાં માળા આપે છે. બધાએ અમદાવાદથી છે, પછી સુરતથી છે, બધા આપણને ભાઈઓ સેવામાં માળા આપે છે. એટલે આપણે જ્યાં વિડીયો બનાવી 2 માળા પાણીના કુંડા, અમુક જગ્યાએ 4 માળા બધું બાંધ્યું છે. તો તમારીના 2 આપણે સકલીઓના માળા છે ને એક પાણીનું કુંડું છે તો આપણે બાંધી દઈએ. તો મિત્રો, આ સકલીઓના જે આપણે સેવા કરીએ અમારે બધું સેવામાં આવે છે અને આપણે આવી અમુક જગ્યાએ વિડીયો બધું બનાવે છે તો ત્યાં આપણે બધાએ બાંધવી છે. આ માળાને એવું બાંધીને પછી આ મેરા દાદા આજે આનંદ કરવાનો છે. ભજન સંત દુઆ સાંભળવાના છે. આગળ વિડીયોમાં કન્ટિન્યુ જે બના રહેજો. કુંડું ભરી દે એટલે પક્ષીઓ અહીંયા વાડી આવતા હોય તો સરસ મજાનું ઠંડુ પાણી પીએ કે. અને ગરમીમાં પણ ઘણા બધા પક્ષીઓ હેરાન થતા હોય, તડફડિયા નાખીને મરી હોતા જાય. ચકલીને બસાવો છે તો આમાં પાણી પીવે, આમાં નાય અને એને ઉનાળાની ગરમી આપણને પણ થતી હોય. તો એક કુદરતની એક કળા છે કે આપણે આ પાણીનું ઠંડુ સરસ મજાનું કુંડું છે, આમાં પક્ષીઓ પણ પાણી પીએ કે. તો મિત્રો, તમે પણ તમારા ઘરે જો આ પાણીનું કુંડું સરસ મજાનું હોય તો પક્ષીઓ માટે ભરજો. એટલે એક સેવાનું કામ કરજો. અમારે જો આ મેરા દાદા પણ વાડીએ વર્ષોથી સેવા કરતા હતા. અમને એમ થયું કે આ પક્ષીની ઘણી બધી સેવા કરે છે તો આપણે એમની વાડીએ આવ્યા છીએ અને આ સરસ મજાના માળાનું બધું બાંધ્યું છે, પાણીનું કુંડું બાંધ્યું છે. હવે આપણે એમને આનંદ કરશું, સત્સંગ કરશું, પણ વિડીયોમાં આગળ બનાવજો. આજે તમને ઘણી બધી મોજ આવશે, ઘણી બધી જૂની વાતો પણ સાંભળવા મળશે. તો અત્યારે મિત્રો જો આપણે સરસ મજાનું વાતાવરણ છે અને આપણે સકલીઓના માળાનું બધું બંધાઈ ગયું છે. તો આપણે એમને પૂછવી કે તમારા જમાનામાં તમારે રેડિયા કલાકારમાં જવાનું હતું તો તમારે શું પ્રોબ્લેમ પડ્યો હતો? રમેશભાઈ, પ્રોબ્લેમ એવો પડ્યો હતો કે મારી પાસે 50 વીઘા જમીન હતી. હું મારા બાપુજીને એક જ હતો. બરાબર. કદાચ છે ને મારો બાપુજી કે ભાઈ તું કદાચ છે ને રેડિયા આર્ટિસ્ટમાં જા, પાસ થઈ જા, આના માતાજીની દયા છે તો ખેતીનું શું થાય. એટલે મારું મન થોડુંક પાછું ગયું. એટલે મેં કીધું તો કોઈ વાંધો નહીં, હું 2 ટેલિંગ રેડિયા આર્ટિસ્ટમાં થઈ જાય. એમાં દુઆ છંદવાળા હોય, પ્રાસિંગ ભજનવાળા હોય, બરાબર, લોક સાહિત્યવાળા હોય, પણ એમાં ફર્સ્ટ નંબર મારો 60% મેળવી હતી. હા, મારો પહેલો નંબર આવ્યો. પછી મારા બાપુજી યાદમાં હતા ને એવું મળ્યું કે ભાઈ તું આ રહેવા દે, આપણી ખેતી બાકી થાય, આમ છે બીજો કામ ધંધો કરે એમ નથી. એટલે પછી મેં એ બંધ કર્યું બધું. નકર મને રમેશભાઈ, હું અંગૂઠા સાપતો, મારી પાસે ભણતર નથી, પણ નવરાત્રિની અંદર સેવા કરવામાં, રમવામાં મને એ અતિ બાર શોખ. મને મારી સહી નથી આવડતી પણ મારો મગજ બહુ હોશિયાર હતો. કોઈ વ્યક્તિ ગાઈ દે એટલે એની વસ્તુ લોકગીત છે કે ભજન છે હું તરત ગાઈ દઉં. અને વાજિંતર હું પેટે એક ખાલી 20 દીમાં હું મારી રીતે પેટે શીખી ગયો. હું કોઈ ભાઈ શીખવા નહોતો ગયો. મેં તબલા શીખ્યા, પછી હું ભજન શીખ્યો. બરાબર. પછી મને
એવું થયું કે હવે ભજન તો વસ્તુ બહુ સારી કહેવાય, બરાબર, સમજાય એની વાત છે. નકર તો ગાય અમુક વસ્તુ કહેતા હોય બહુ રાગનો હારો છે, વાજિંતર હારો છે, એવું નથી. પણ તમે ભજનની કડીનો તમને શબ્દ જ્ઞાનનો તમને અનુભવ થાય તો તમને 100% મનની અંદર રસ ધરાવો તમે, બરાબર. પણ સમજણ થાય તો પછી મારે એવું થયું આપણે ભજન તો બોલવા જ છે. ભલે આપણે વાયક આવે એટલે હું હાથી છોડીને વયો જાઉં, વાડીએ છે, બહાર ગામથી હોય, ભજનનું વાયક આવે, સત્સંગનું વાયક આવે એટલે હું જાઉં જ. એમાં હું ક્યાંય પાછો નથી રહ્યો. માતાજીના માંડવા કોઈ બી વરણમાં થતા હોય ગામડામાં પણ હા બધે પણ ખબર હોય કે તમારી હાજરી હોય, ખાનપુર છે, જંગલ છે, કોકલાણા છે, કાંસકોલિયા. એટલે મેં પહેલેથી રમેશભાઈ એવું જીવન રાખ્યું છે, મારી પાસે 500 પડ્યા આવે કે 5000 રૂપિયા પડ્યા આવે, હું તરત માતાજી મોર પૈસા ઉડાડી નાખતો. જાય છે તો માતાજીને ખાતર સેવાનું કામ કરતો. અને મને ઘણા માણસો કહેતા કે ભાઈ પૈસા તું હું કથોલે નાખી દઈશ, બરાબર, તું આમ કરનાર. પણ આપણે કથોલે નથી નાખ્યા, બરાબર. સેવાના કાર્યમાં હું રૂપિયા દઈ દઉં છું. એટલે પછી હું ભજન શીખ્યો રમેશભાઈ. હવે તમે કહો હાલો હું ભજનની કડી તમે સમજો, શબ્દ જ્ઞાન સમજો થોડા જાજુ, તો તમને અતિ બાર આપણે ગુરુ પાસેથી જ્ઞાન મેળવવું હોય તો ગુરુનું શરણ પકડવા પડે, એનો આપણે આદેશ કરવો પડે, એનું ભજન કરવું પડે. જો આપણું ભજન પાકે તો જ ગુરુ આપણને આદેશ આપી શકે, નકર આપી શકે ન, બરાબર. તમારે કેટલા વર્ષ થયા રાજકોટથી? તમારે બહુ જૂના જમાનામાં તમારે જે આપણે અત્યારે તો ઘણા વર્ષો થઈ ગયા છે તમારે, કે આટલી ઉંમરમાં તમારે નાખી આપણે રાજકોટથી કેટલા વર્ષ થયા અંદાજે? એટલે અંદાજ હું ભજન જે 15 થી 16 વર્ષનો થયો એટલે હું તબલા શીખી ગયો, પેટી શીખી ગયો અને ભજન શીખી ગયો. પછી એક મારો મિત્ર રાજકોટ હતો, એ ખાનપર કલોરાણાથી આપણે બાજુમાં ખાનપર છે ના, અમે બે ભજનમાં ભેગા થયા. એટલે એ ભાઈ કે કયા ગામ રહ્યો છો? મેં કીધું કલોરાણા હું રહું છું. કે શું ધંધો કરો? મેં કીધું ખેતીનો ધંધો કરો છો. એટલે ભલા મને તમે આવા ગાયક છો, ખેતીનો ધંધો કરું છું. પણ મેં કીધું મારી પાસે 50 થી 60 વીઘા જમીન છે, હું એક જ છું, મારો એક જ દીકરો નાનો છે, બરાબર. તો પછી બીજું હું શું કરું? મારી પાસે ભણતર છે નહીં, અભણ માણસ છો. એટલે તમે કોઈનો તમને કહી શકે કે તમે અભણ છો, તમે અભણ છો, તમને ફરમાશ દે હું તમે ભજન બોલી દો તો તમારું મગજ એટલું યાદ શક્તિ નથી કાંઈ નહીં. એટલે મારા મિત્રે મને ખબર હોય ને મારું નામ ઠામ જિલ્લો તાલુકો લઈને મારા નામનું એને ફોરમ ભરાવી દીધું. એ ટપાલી મને ટપાલ થઈ ગયા ભાઈ આ તારીખે તમારે ટેલિંગ દેવા જવાનું છે. એટલે હું ગયો, બરાબર. એટલે ના ગયો એટલે દુવાસંદવાળા, પરાસિંગ ભજનવાળા, બરાબર, ઘણા બધા માણસો ફરતા ગામના હતા. એમાં ફર્સ્ટ નંબર મારો, બરાબર. એટલે મારા નામનું 2 ટેલિંગ હું દઈ આવ્યો. 2 ટેલિંગમાં મેં ઊંચા ટકાવારી લીધી, બરાબર. પછી હિયાતમાં મારા બા જીવતા હતા, છેલ્લી ટેલિંગ મારી બાકી રહી. ટપાલી મને દઈ ગયો ને મારા બાની તબિયત બગડી ગઈ. એટલે બગડી ગઈ એટલે 1 મહિનો સારું થયું ગયા, બરાબર, બીમાર પડી ગયા. ટપાલી મને ટપાલ દઈ ગયો. હું મારા માવતરને એક જ કે ભાઈ તમારે આ છેલ્લી ટેલિંગ છે, તમારા નામનું રેકોર્ડ બની જવાનું છે અને તમે પાસ થઈ જવાના છો. હવે હું મારો બાપુજીની મારી બાને હું એક હતો, હાલો વિયો જાઓ. હવે મારા બા અહીંયા જો આત્મા છોડી દે તો મને કોઈ કુટુંબના જાયું ભાઈ ઓલું કે કરે ને ભજનનું છે, હા બીજું કાંઈ છે નહીં. એટલે હું ન જઈ શક્યો. એટલે મહિનાથી 1.5 મહિનો વયો ગયો. એટલે મારું ફોરમ રદ થઈ ગયું. કોઈ વાંધો નહીં, આપણે કિસ્સામાં નહીં હોય, કાંઈ વાંધો નહીં. મેં કીધું પછી ભજન તો હું 15-16 વર્ષથી બોલું છું અને હજી બોલું છું. ભજનનો મને અતિ બાર શોખ. કલોરાણાની અમારા ગામની અંદર ભજન હોય અને મારે વાયક ન આવે અને હું માયક આય ભાડીએ રહેતા હું સાંભળતો તો મને સવાર સુધી ઊંઘ ન આવે. ભજન હોય એટલે મને ઊંઘ ન આવે. તો મિત્રો અમારા જો ગામડું છે કલોરાણા ગામ, એમાં આપણે વર્ષોથી ખેતી કરે ને એમને એક આપણા નસીબમાં હોય, કારણ કે તમે ઓછા કલાકાર પણ થઈ શકો, તો આ માતાજી ખેતીવાડી કરી શકો છો. તો આપણે એમની પાસે ભજન સત્સંગ સાંભળશું. તો આપણે જો ઘણી બધી વાતો કરી એમની સાથે, પહેલાંની એમને કઈ રીતે જે નોકરી મળવાથી ખેતીવાડી, હવે આપણે એમની પાસે એક અવાજ એમનો કેવો છે એ પણ સાંભળશું. તો આપણે બધાને એમ થાય કે ભજન તમે સરસ મજાનું ગાશો, તો આપણે અવાજનો પણ તમારી પાસે
તમને ભજન આવડે છે તો ભજન એક સંભળાવો સારું એવું. કે વાંધો ને રમેશભાઈ, ભજનની 2 કડી હું સંભળાવું તમને, બરાબર? જો ભજનની કડી છે ને, દાસ મંગલનું ભજન છે, જે ભગવાને અભાવ મંડળમાં દેવતા છે, એ ભગવાનને કહે છે કે હે ભગવાન, કે એક દાન મનુષ્ય ધારણ કરીને અમને આ પૃથ્વીમાં ઉતારે, મનુષ્ય ધારે એ કરે, બરાબર છે ને? એટલે મનુષ્ય જે કોઈ ખાલખૂલ નથી, દેવતાને દુર્લભ છે રમેશભાઈ, દેવતાને દુર્લભ છે, મનુષ્ય ધારે એ કરે. એટલે તમને સમજાય, કળેનો અનુભવ થાય કે આ વસ્તુ હાસ્ય છે, તો તમને અતિબાર રસ આવશે. હું 2 કડી ગાઈ દઉં. સદગુરુ યમને પાર ઉતારો, હે મારા ભવના બંધન ટાળો રે, મારા સંસારમાં ગુરુજી પાર ઉતારો ને. જો પહેલી રમેશભાઈ કડી, હા બરાબર. જેમ આનો અર્થ થાય, હું તમને કડે ગાયની એનો અર્થ સંભળાવ્યો છે. હવે પિતાને પુત્રની માયા, એમ ગુરુ લાડ લડાવે, ગુરુજી લાડ લડાવે. કભૂતી કસરાય દૂર કરીને, અરે આપના રંગ સડાવે રે, મારા સંસારમાં સદગુરુ પાર ઉતારો. જો રમેશભાઈ, આ કડીનો અર્થ શું થાય છે કે ભાઈ, પિતાને પુત્રની માયા, આપણને આપણા દીકરાની માયા હોય છે, તો આનો અર્થ એવો થાય છે કે ગુરુને એ જે દીકરા હોય ને એના શેલા એટલા જ વાલા હોય. આપણા પુત્રની આપણને વાલા હોય તો ગુરુને અતિ બહાર એના શેલા વાલા હોય, બરાબર? આનો અર્થ એ થાય છે. આપણે કહીએ આપણા બાળકને, આપણા દીકરાને આપણે સાથી આરે બીડીને તેડ્યો હોય, છતાં આપણે એને, આપણા દીકરાને એ કભૂતી કસરા કહેવાય, એ દૂર કરીને પાછો આપણા મોઢા ભેગો આપણે તેડી લઈએ છીએ. આનો અર્થ એ થાય છે. એટલે અર્થ થાય છે એ આપણને દીકરા વાલા હોય તો ગુરુને એટલા જ શેલા દીકરા, તો જ એ શેલા બની શકાય એના ગુરુ રેખા, બરાબર? પણ આમાં તો વસ્તુ જે ન સમજે તો એની હું કડે ગાઉં, બરાબર? મૂર્ખ નરને કેવું સમજાવું, લાજ શરમ જમડા જાલીને માર મારે, તેથી ગુરુ ગુરુ નામ પુકારે રે, મારા સંસારમાં સદગુરુ પાર ઉતારો. હજી એક કડે રમેશભાઈ તમને સંભળાવી દઉં. સદગુરુ દાતાર દીન દયાવાળા, શરણે આવે ને યુગારે, શરણે આવે ને યુગારે. દાસ મંગલ કહે બુડતી બેડી, મારી પલમાં પાર ઉતારે રે, સંસારમાં સદગુરુ પાર ઉતારો. એટલે રમેશભાઈ, આ ભજન પૂરું થયું, દાસ મંગલનું મેં નામાસણ કર્યું, પણ કબીર સાહેબની તમને એક કડે સંભળાવી, બરાબર? કબીર સાહેબે હું કીધું છે કે ભાઈ કબીર સાહેબનું ભજન છે, પણ એના કડીનું તમને ખાલી સાંભળવામાંથી રસ નહીં, પણ કડીની તમને જો જ્ઞાન મળે જાય કે ભાઈ આ કડી કાંઈ છે, આમાં શું છે અને હું કોઈ કીધું છે, તો એથી બહાર તમને બહુ મજા આવે છે, બરાબર? એટલે કબીર સાહેબે કીધું છે, એ સોએ મેરે ભાઈ કોઈ પીવે એ અમર બની જાય, એ સોએ મેરે ભાઈ કોઈ પીવે અમર બની જાય, બરાબર? એટલે મીઠા મીઠા પીવો, કડવા કોઈ ન પીવો, પણ જો એક ફેર કડવા પીવો તો સબસે મીઠા હોય, બરાબર? નિશા નિશા ચાલે, ઊંચા ચાલે નહીં કોઈ, પણ તમે એક તાર નિશા ચાલો તો સબસે ઊંચા. આ કબીર સાહેબ મને એમ
ઘણું બધું એમ થતું હતું કે તમે નવરાત્રીમાં એક આપણે અભિમન્યુ સકરાવાળામાં રત્ના રાયકાનું પાત્ર લેતા હતા. તો આપણે એક મારે દુઓ સાંભળો, કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડશે. અમારા બધા મુંબઈથી, સુરતથી, અમદાવાદથી, આપણા બધા પાલનપુરથી વિડીયો જોવે છે, ગાંધીનગરથી. તો એમને આપણે કાઠિયાવાડનો દુઓ એક સરસ મજાનો સંભળાવી દો. રમેશભાઈ સંભળાવતો, 2 દુઆ સંભળાય. હું રાયકાનું પાત્ર લેતો હતો. હાલો ને 2 દુઆ તમને સંભળાવી દઉં. જ્યારે કોરવો એ રત્ના રાયકો અને 360 હાંડ્યું હતું કે ભાઈ ભરતનગર જવું છે, ત્યારે કોઈ વાહન લેવાનું કદાચ છે ને કે તો અભિમાન પોતરાએ આવી જાય તો એ બંધ કરે. ત્યારે રત્ના રાયકને વિરાટનગર મોકલ્યો હતો ઓતરાબેનને તેડવા. પણ આ તો ભગવાનને કરવાનું છે ને બધું, બરાબર. તેથી એ વિરાટનગર એની પાસે 300 હાંડ્યું હતું, પણ 2 હાંડ્યું કિંમતી હતી. લકી એટલે લકી કેમ? 2 હાંડ્યું, એક મન વેગી હતી. મન વેગી એટલે તમારું મન પડે એટલું હાલે. અને એક પવન વેગી હતી, જેમ પવન જાય એમ હાંડ થાય. કાંઈ વિરાટનગર એ કાંઈ નજીક નથી કાંઈ, બરાબર. એ રત્નાબાઈને તેડવા મોકલ્યા, પણ કુદરતને કરવું છે, આ તો ભેગા ન થવા દીધા હોય. એ ઓતરાબેનને તેડીને હું આવતો અને ઘોર જંગલ આવ્યું અને હાંડના પગમાં ખીલો લાગી ગયો, બરાબર. ઓહો મેં કીધું આ તો આ હાંડના ખીલો લાગી ગયો તો હું ટાઈમે ઓતરાબેનને પહોંચાડીશ નહીં. તો પહોંચાડીશ નહીં તો અભિમાન જે વયો જાય, બરાબર. પછી ના મેં એક દુઓ ગાયો, પણ દલજો ડુંગર અને હરણું આથી હું હલાર, એ કાળે હાંડના કરલા એ તે રણમાં રોક્યા મને. તો એક આમ નવરાત્રી મંડળમાં તમને આનંદ જેટલો આવતો હતો, આનંદ શોખ જેટલો. શોખ રમેશભાઈ, હવે મારી અવસ્થા થઈ ગઈ. હું 100, મારે એક દીકરો છે. માતાજીની દયાથી મારે એક દીકરો છે. એના ઘેરે મારા દીકરાને ઘરે 2 દીકરાને દીકરી એ નીવડું. જો હયાતમાં હું સૌ, મારો દીકરો છે, એના ઘરે 2 દીકરા, પણ એના ઘરે દીકરાના ઘરે 12 વર્ષ 4 પેઢે મેં યાદ છે રમેશભાઈ. તો મેરા દાદા કુદરતની એક કળા છે કે એટલી બધી એક ભજન સત્સંગમાં, નવરાત્રીમાં બધે તમે હાજરી આપીને તમારા સેવામાં પણ ઘણો બધો તમે લાભ આપો. રમેશભાઈ, કુદરત આપણને જેટલું બોલતા આવડે, જેટલું ગાતા આવડે, મેં કહીએ કોઈને ભાઈ ખોટું બોલ્યું અને ખોટે રસ્તે મેં સરાયા નથી. આપણને કુદરત નો છોડે. જો તમને આવડે તો સારી વસ્તુ એને કહેવાની, નગર આપણે સારું પીરસવાનું છે, આપણે કોઈને સારા રસ્તે ચડાવવાનું, 2 શબ્દ સારા કોકને સંભળાવવાના છે, બરાબર, કોકને જ્ઞાન આપવાનું છે. તો આપણે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પૂરો એક મને સંભળાવો સરસ મજાનો. આપણે એક કાઠિયાવાડ છે તો એમનો પણ દુઓ સંભળાવો. પણ કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પર ભગવાન એ થાજે અમારો મહેમાન, એ તને સ્વર્ગને ભૂલાવું સાંભળા. તો મિત્રો કાઠિયાવાડમાં તમને એમ થાય આ કાઠિયાવાડનો દુઓ અમારે એમના નથી ગવાતો. અમારે એમ કે હાલો સાસુ પીવા, તો આ સાસુ પીવાને બાને આપણે 32 ભાતના ભોજન છે, ઘી, માખણ, દૂધ. એટલે આ કાઠિયાવાડ એક અમારે એક ભોજનની એક કાઠિયાવાડ છે કે ગમે ના સાધુ સંતોના આશ્રમમાં છે ભોજન ભજન અને ભોજન રમેશભાઈ કાઠિયાવાડમાં ભરપૂર છે. કોઈ બી તમે ગામડામાં જાઓ, કોઈ બી તમે જગબરી જગ્યાઓમાં જાઓ તો હાજર જ છે બધું. જમવાનું હાજર છે, સાવ પાણીનું હાજર, આવકારીમાં કોઈ વસ્તુ ઘટે નહીં. અમને એવું લાગે. આજે આનંદ આવી ગયો ને તમને? આનંદ આવી ગયો. ઘણો બધો ટાઈમ થઈ ગયો છે, હવે તો સાંજ પડવા આવી ગઈ, સાંજ પડી ગઈ છે, તો મેં ઘણો બધો આનંદ આજે અમને વાડી આવ્યા છે. મિત્રો, તમારો વિડીયો કેવો લાગ્યો અને તમે આગળ એક શેર કરજો કે આવું એક આનંદગીરી ગામડાનું એક જીવન છે, જૂની તમને પરંપરા અને ભજન સત્સંગનો આનંદ આવ્યો છે. તો ફરી પાછા મળીશું આપણા વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.